Hi friends, how are you? Today we are going to discuss WH questions and particularly here we will talk about when and why. Last time આપણે who, whom, whose આ બધાની વાત કરી દીધી. Sorry. અત્યારે આપણે ડિસ્કસ કરીશું when અને why. The question is when do we use when? મેં ક્વેશ્ચનમાં જ when વાપરેલું છે. when ક્યારે વપરાય? તો માહિતી માંગવા માટે જ્યારે સમય વિશે પૂછતા હોય, whenever we are talking about the time of the action, at that time we use when. ત્યારે આપણે when વડે પ્રશ્ન પૂછીએ છીએ. તમે ક્યારે આવ્યા? તમે ક્યારે મુંબઈ જશો? બરોબર? કર્ણાવતી એક્સપ્રેસ કેટલા વાગે ટ્રેન પ્લેટફોર્મ પર આવશે? અમારું રિઝલ્ટ ક્યારે ડિક્લેર થશે? તો ક્યારે બતાવવું હોય એની માટે આપણે વાપરીશું when. આગળના જે નિયમો હતા એ જ પ્રમાણે ફોર્મ્યુલા આમાં લાગવાની છે. કોઈ પણ સેન્ટેન્સ જ્યારે અહીંયા આપેલું હોય ત્યારે જોવાનું કે અંડરલાઈન વર્ડ કયો છે. In order to get this underlined answer, we will ask the question using when. For example, first sentence, Shrey reached at the station at 9 o'clock. At 9 o'clock આપેલું છે, અંડરલાઈન કરેલો વર્ડ કયો છે? At 9 o'clock. તો તરત જ યાદ કરવાનું કે what does it suggest? At 9 o'clock એ ટાઈમ બતાવે છે, પ્લેસ બતાવે છે, રીઝન બતાવે છે, કો ઓબ્જેક્ટ બતાવે છે, શું બતાવે છે? So we can say that it shows the time. અને whenever the underlined word shows the time, we will ask the question using when. બરાબર? તો આની ઉપર હાથ મૂકી દઉં તો સીધું થશે કે Shrey reached at the station. Shrey સ્ટેશને પહોંચ્યો, પણ ભાઈ ક્યારે પહોંચ્યો? તો ક્યારે પહોંચ્યો એની માટે હંમેશા આપણને યાદ હોવું જોઈએ. We will ask the question using when. તો કહી શકાય કે when, આ when તો WH ક્વેશ્ચન મૂકી દીધો. પછી દર વખતે કાળમાં સેન્ટેન્સ જોવાનું કે in which tense the sentence is. સેન્ટેન્સમાં કે is એમાં આપેલું છે. જો આપેલું હોય તો આપણે અહીંયા લખીશું. આપ્યું છે તો નથી આપ્યું. was were આપ્યું છે, નથી આપ્યું. can, could, may, might, must, should, would, could, will, shall આ બધું કશું આપ્યું છે અને ભાઈ નથી આપ્યું. કેમ? કારણ કે લખ્યું છે Shrey reached at the station. reached, that is the simple past tense. અને દર વખતે કરીએ સિમ્પલ પાસ્ટ ટેન્સ આવે તો એમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનીએ તો શું બહાર આવશે? did બહાર આવશે અને reach નું ખાલી થઈ જશે reach. તો કહી શકાય WH ક્વેશ્ચન પછી ઓક્સિલરી વર્બ તરીકે આપણે શું વાપરીશું? did લખીશું. બરાબર? ગઈ વખતના લાસ્ટ લેક્ચરમાં કહ્યું હતું એ જ સ્ટાઇલ છે, ખાલી આ when શબ્દ જ બદલાયો છે. તો when did, હવે ફોર્મ્યુલા યાદ ના હોય તો ચિંતા નહીં કરવાની, અંડરલાઈન કરેલો શબ્દ આપણે લખવાનો નથી, પણ અહીંયાથી બધું કરતાથી બધું બેઠું લખી કાઢવાનું. ખાલી ધ્યાન ક્યાં આપવાનું? રીચડ છે તો એનું મેઇન વર્બ થઈ જશે રીચ. તો કહી શકાય when did, કરતા કોણ છે? Shrey, પછી મેઇન વર્બ કોણ છે? reach at the station અને ક્વેશ્ચન માર્ક. થઈ ગયું એની જાતે કે when did Shrey reach at the station. તમે જુઓ WH ક્વેશ્ચન આપેલો છે. હા, ફોર્મ્યુલા ગોખવાની બી જરૂર નથી, એની જાતે ફોર્મ્યુલા સેટ થઈ ગઈ. when આપેલું છે, did આપેલું છે, એના પછી સબ્જેક્ટ હોવો જોઈએ તો Shrey છે, એના પછી વર્બનું મેઇન વર્બ હોય તો કે હા છે, અધર વર્ડ્સ હોય તો કે હા છે, અને પછી ક્વેશ્ચન માર્ક છે. when did Shrey reach at the station? તો આન્સર થશે કે Shrey reached at the station at 9 o'clock. બરાબર? નેક્સ્ટ સેન્ટેન્સ, India got freedom in 1947. So in 1947, that is the underlined word, and this underlined word shows the time. It shows the time, and when the underlined word shows the time, we will ask the question using when. તો અહીંયા કહી શકાય કે when. બરાબર? હવે ઇન્ડિયા ગોટ કર્યું છે, is એમાં was were નથી આપ્યા, તો ઇન્ડિયા ગોટ, તો ગોટ એ શું છે? તો ગેટ નું સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. get, got, got. બરાબર? તો get નું સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, અને સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો ઉપરના સેન્ટેન્સમાં કર્યું એમ did બહાર આવશે. તો when did, હવે ઇન્ડિયાથી કરતાથી શરૂ કરી દઈએ તો when did, ઇન્ડિયા નાઉન છે એટલે આઈ કેપિટલ આવશે. when did India got નું મેઇન વર્બ get. હવે અધર વર્ડ્સ કયા છે? તો કહી શકાય કે ફ્રીડમ, ક્વેશ્ચન માર્ક. when did India get freedom? We will say India got freedom in 1947.
ધ નેક્સ્ટ ટ્રેન ટુ મુંબઈ. આ નેક્સ્ટ શબ્દ ખાલી તમને ગુમરાહ કરવા માટે આપ્યો છે કે કોઈ ફ્યુચર ટેન્સ સમજી લે એટલા માટે. પણ અહીંયા આપણે વર્બ તરીકે જોઈશું તો ટુ બી નું રૂપ is આપેલું છે, બરોબર ને? તો ધ નેક્સ્ટ ટ્રેન ટુ મુંબઈ is at 4 p.m. તો at 4 p.m. that is the underlined word, and this underlined word at 4 p.m. it shows the time. So whenever it shows the time, we will ask the question using when. તો ક્યારે મુંબઈની ટ્રેન છે તો કહી શકાય કે when, બરાબર? when. હવે સેન્ટેન્સમાં તમે જુઓ is અમારે કે was where છે તેનું આ જ જોઈ લેવાનું. તો કે આ છે is આપેલું જ છે, તો did did કે does કે લેવા જવાય નહીં. ફેવિકોલ આપેલ ગુંદર લેવા જવાય ના જવાય. is આપેલું જ છે તો when is. હવે આગળથી સબ્જેક્ટ થી શરૂ કરી તો એની જાતે જવાબ આવી જશે. when is the next train to Mumbai? Question mark. એની જાતે થઈ ગયું. when is the next train to Mumbai? આ રીતે બનાવશો ને તો એની જાતે સેન્ટેન્સ સમજીને એની જાતે is તમે આગળ લખશો. એ તો કન્ફ્યુઝ થઈને લોકો આવું કરે કે when the next train of Mumbai is. પ્રશ્નાર્થ વાક્યમાં ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચનમાં ટુ બી નું રૂપ હંમેશા આગળ આવે અને કરતા હંમેશા પાછળ જાય, બરોબર? વોટ ઇઝ યોર નેમ આપણે એમ પૂછીએ છીએ. વોટ યોર નેમ ઇઝ એમ નથી પૂછતા. ઇઝ ધીસ અ બુક એમ પૂછીએ છીએ. ધીસ ઇઝ અ બુક એવું ના બોલાય, બરોબર? કારણ કે એ તો એફર્મેટિવ સેન્ટેન્સ થયું. તો when is the next train to Mumbai? Question mark. Next sentence, the school will declare the result on Monday. આજે ફોર એક્ઝામ્પલ સેટરડે થયો છે તો સ્કૂલ will declare the result. જો will declare તો પહેલામાં પહેલું ફર્સ્ટ ઓફ ઓલ see the tense. So if you see this verb you will understand will declare છે એટલે this is simple future tense. simple future tense છે અને simple future tense છે એટલે તો will આગળ આવશે. on Monday underline word છે. on Monday that shows the time. એક ડે બતાવે છે. ડે અને યર આ બધું હોય ટાઈમ બતાવતું હોય તો ક્વેશ્ચન આપણે શેના વડે પૂછીશું? when વડે, બરોબર? તો અહીંયા વર્બમાં will declare છે તો will આગળ આવશે તો when will આટલું લખવાનું. when will. હવે સબ્જેક્ટ થી બધું શરૂ કરવાનું. ડિક્લેર અહીંયા લખી દેવાનું નથી. તો when will the school, આ સ્કૂલ કરતા છે. when will the school declare નું મૂળ રૂપ declare પણ શું? તો ઓબ્જેક્ટ લખીશું the result. when will the school declare the result? જો એની જાતે બની ગયું. WH ક્વેશ્ચન છે. ટુ બી ના રૂપ તરીકે ઓક્સિલરી વર્બ તરીકે અહીં આગળ આપ્યું છે will, પછી સબ્જેક્ટ આપ્યો છે the school, મેઇન વર્બ declare આપ્યું છે અને પછી અધર વર્ડ્સ છે. તો બની ગયો ક્વેશ્ચન કે when will the school declare the result? The doctor met my father. Doctor met my father in the evening. This in the evening shows the time. સાંજે. તો in the evening shows the time. આની પર હાથ મૂકી દઉં તો doctor met my father. ડોક્ટર મારા ફાધરને મળ્યા. પણ ભાઈ ક્યારે મળ્યા? તો ક્યારે મળ્યા એની માટે શું વાપરીશું? when. હવે તો આવડી ગયું હશે તો કહી શકાય કે when. હવે is એમાં was where નથી આપ્યું. અહીંયા તો ડોક્ટર મેટ કહ્યું છે. MET met. અને આ MET met એ શેનું પાસ્ટ ટેન્સ? meet નું. MEET meet નું પાસ્ટ ટેન્સ. તો પાસ્ટ ટેન્સ છે એટલે આપણે શું બહાર આવશે? did બહાર આવશે, બરોબર? did પ્લસ મેઇન વર્બ મૂકવાના છે બસ. તો when did. હવે કર્તાથી શરૂ કરી દો તો when did the doctor. હવે MET met છે તો એનું મેઇન વર્બ મૂકવાનું કારણ કે did આગળ આપ્યું છે. તો when did the doctor meet? when did the doctor meet કોને? તો my father, બરાબર? તો when did the doctor meet my father? મારા ફાધરને ડોક્ટર ક્યારે મળ્યા હતા, બરાબર? નેક્સ્ટ સેન્ટેન્સ, Heath will call me next morning. Heath will call me next morning. This next morning shows the time. Next morning shows the time. એટલે એની જગ્યાએ આપણે ક્વેશ્ચન તરીકે શું પૂછી લીધું? when પૂછી લીધું. પછી રાબેતા મુજબ we will see in which tense the sentence is.
તો જોઈ શકીએ છીએ કે will call આપ્યું છે એટલે will call ફ્યુચર ટેન્સ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ તો આગળ કોણ આવશે will આવશે આપેલું છે will તો એ જ વાપરીશું તો when will અહીંયા કહું કે હેત will call me તો મને કોલ કરશે નેક્સ્ટ મોર્નિંગ હવે આવા જ્યારે સેન્ટેન્સ આવે ત્યારે મી નું ઘણીવાર યુ કરતા હોઈએ છે જાતે એવું તો ન પૂછીએ કે હેત મને ક્યારે કોલ કરશે બરોબર તો ઘણીવાર એવું બી લખી શકાય કે when will હવે કરતા હેત આપ્યો છે તો when will હેત કોલ નું કોલ યુ કોઈ કહેશે નહીં મારે મી લખવું છે તો એ પણ અહીંયા બંને સેન્ટેન્સ લખી શકાશે કારણ કે જાતે કેવી રીતે કહેવાય તો when will હેત કોલ યુ એ પણ સાચું when will હેત કોલ મી હેત આપણે કોઈને પૂછતા હોય આપણા ભાઈને પૂછતા હોય કે when will હેત કોલ મી હેત મને કોલ ક્યારે કરશે તો એ અર્થમાં મી આવશે બરોબર તો કહી શકાય તો WH ક્વેશ્ચન આવે પછી ફરી પાછું ઓક્સિલરી વર્બ એના પછી કર્તા અને એના પછી મેઇન વર્બ આવશે તો આ ખાસ યાદ રાખવાનું બરોબર એ જ રીતે તો આ બધા when વાળા સેન્ટેન્સ હતા જે ટાઈમ બતાવતા હતા લાસ્ટ ટાઈમ આપણે વેર વાળા જોયા જે પ્લેસ બતાવતા હતા હવે રીઝન વાળા બતાવું છું રીઝન whenever we want to give the reason whenever we want to show the purpose of the action reason of the action there we use question using why એમાં આપણે why વડે બનાવીશું હવે એમાં જરૂરી નથી કે રીઝન દર્શાવવા માટે દર વખતે બીકોઝ શબ્દ આવે 8 અને 9th સ્ટાન્ડર્ડમાં બીકોઝ આવતું હતું કે I was absent yesterday because I was sick I reached late there because I did not get the bus બરાબર તો because it showed the reason પણ આ because ની જગ્યાએ હવે ઘણા બધા વર્ડ્સ વપરાય to પ્લસ મેઇન વર્બ પણ વપરાય જે પર્પસ બતાવે છે કે ખુશ વર્ક્સ હાર્ડ પણ ભાઈ કેમ ટુ ગેટ ધ ગોલ્ડ મેડલ મેળવવા માટે તો ટુ ગેટ ધ ગોલ્ડ મેડલ છે ને ધેટ શોઝ ધ પર્પસ એટલે ટુ પ્લસ મેઇન વર્બ વાળા સેન્ટેન્સ આવે એઝ થી વાક્ય શરૂ થતું હોય તો એઝ વાળા પણ સેન્ટેન્સ આવે ટૂંકમાં હું તમને સિંગલ એક જ વર્ડ્સમાં કહું તો whenever we want to show the action whenever we want to show the purpose of the action or reason of the action there we ask the question using why okay Arunima Sinha climbed the Everest Everest આપણે ક્લાઇમ્બ કર્યો પણ ભાઈ કેમ ટુ પ્રૂવ હરસેલ્ફ તમને અરુણિમા સિન્હાની વાત ખબર છે ફેમસ વોલીબોલ પ્લેયર હતા બરાબર અને ટ્રેનમાં જે ઘટના બની ઝપાઝપી થઈ ગુંડાઓ જોડે ઠગ્સ જોડે એમાં ધક્કો વાગ્યો સામે ટ્રેન બીજા ટ્રેક ઉપર આવતી હતી એમાં પડ્યા પગ કપાઈ ગયા અને જે એક પગ કપાયો એની જગ્યાએ આર્ટિફિશિયલ લેગ લગાવવો પડે છતાં બી એ આર્ટિફિશિયલ લેગ થી વિધિન અ યર she reached to the base camp અને પછીના વર્ષે એ ટોપ ઓફ ધ એવરેસ્ટ ઉપર હતા એવી અરુણિમા સિન્હાની આ સરસ મજાની સ્ટોરી છે ઇન્સ્પાયરિંગ સ્ટોરી છે તો અરુણિમા સિન્હા ક્લાઇમ્બ ધ એવરેસ્ટ પર પહોંચ્યા પણ ભાઈ કેમ પહોંચ્યા કોઈ કોમ્પિટિશન લાગી હતી ત્યાં કોઈ ચેલેન્જ લાગી હતી ના ટુ પ્રૂવ હરસેલ્ફ તો ટુ પ્રૂવ હરસેલ્ફ ટુ પ્લસ મેઇન વર્બ છે જુઓ તો ટુ પ્રૂવ હરસેલ્ફ ધેટ શોઝ ધ પર્પસ એ શું બતાવે છે પર્પસ બતાવે છે એટલે કે ક્રિયાનો હેતુ બતાવે છે અને જ્યારે બી whenever we want to show the purpose we will ask the question using why તો કહી શકાય કે why આ why તો આપણે લખી જ દીધો પછી દર વખતે જેમ સેન્ટેન્સમાં જોવાનું is mr કે was were કે પછી can could may might must should would could આવું કશું આપેલું છે તો કે ના એવું નથી આપ્યું because the sentence is in simple past tense અરુણિમા climbed the Everest ed લાગેલું છે મતલબ કે this is simple past tense અને simple past tense હોય તો રાબેતા મુજબ આપણે did બહાર આવશે તો થઈ ગયું તો why did હવે દર વખત કરીએ છીએ એમ કરતાથી શરૂ કરી દેવાનું એની જાતે ફોર્મ્યુલા બની જશે તો why did અરુણિમા ક્લાઇમ્બ જ રહેશે મેઇન વર્બ થશે ઈડી નીકળી જશે કારણ કે આગળ ડીડ લાગી ગયું છે એટલે ડીડ જોડે ક્રિયાપદનું મેઇન વર્બ તો why did અરુણિમા climb the Everest અને ક્વેશ્ચન માર્ક why did અરુણિમા climb the
એવરેસ્ટ. આવડે? તેની જાતે જો ફોર્મેશન બની ગયું, WH ક્વેશ્ચન વાય આવી ગયો, ઓક્સિલરી વર્બ તરીકે ડીડ આવી ગયું, એના પછી સબ્જેક્ટ જોઈએ તો સબ્જેક્ટ અરુણિમા આવી ગયું, એના પછી મેઇન વર્બ જોઈએ તો ક્લાઇમ્બ મેઇન વર્બ છે, અને અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. તો વાય ડીડ અરુણિમા ક્લાઇમ્બ ધ એવરેસ્ટ. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ. યશવી won the gold medal because she practiced more. આ તો સેન્ટેન્સ આવડવું જોઈએ, બહુ સહેલું છે. Yashvi won the gold medal because she practiced more. તો because she practiced more, that is the underlined sentence. અને આખું જે underlined sentence છે, that shows the reason. અને whenever we want to show the reason, we will ask the question using why. તો કહી શકાય અહીંયા આગળ why વડે પ્રશ્ન પૂછીએ તો કહી શકાય why. બરાબર? why પહેલું આવી ગયું. પછી યશવી વોન કહ્યું છે. જુઓ તમે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, WON વોન. આ વોન એ શેનું સિમ્પલ પાસ્ટ ટેન્સ છે? તો કે વિન નું પાસ્ટ પાર્ટિસિપલ પાસ્ટ ફોર્મ છે, વિન વોન વોન. બરોબર? તો સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો દર વખતે જેમ શું આવશે બહાર? ડીડ આવશે, ડીડ પ્લસ મેઇન વર્બ. તો વાય ડીડ આટલું લખાઈ જાય એટલે કર્તાથી શરૂ કરી દઈશું, સબ્જેક્ટ થી શરૂ કરી દઈશું. તો વાય ડીડ યશવી સબ્જેક્ટ છે, તો વાય ડીડ યશવી વન નું મેઇન વર્બ વિન ધ gold medal. Why did Yashvi win the gold medal? So this sentence asks for the reason or purpose. Okay? As the price of the petrol is raised. જુઓ તમે, સેન્ટેન્સ ની શરૂઆતમાં જ as આપ્યું છે, અને સેન્ટેન્સ ની શરૂઆતમાં જ્યારે as આપ્યું હોય તો મોસ્ટ પ્રોબેબલી ઇટ શોઝ ધ રીઝન ઓર પર્પસ. રીઝન ઓર પર્પસ. As the price of the petrol is raised, કારણ કે પેટ્રોલની પ્રાઇસ બહુ ઊંચી ગઈ, people buy CNG cars. લોકો CNG કાર ખરીદી રહ્યા છે. તો લોકો CNG કાર કેમ ખરીદી રહ્યા છે એનું રીઝન આ અંડરલાઇન સેન્ટેન્સ બતાવે છે. So this underlined part of the sentence, it shows the reason. And when this underlined part shows the reason, we can ask the question using why. રીઝન બતાવો તો જવાબ હોય તો એ મેળવવા માટે આપણે શેના વડે ક્વેશ્ચન પૂછીશું? વાય વડે. તો થઈ ગયું વાય. હવે અંડરલાઈન કરેલું તો આપણે પૂછવાનું છે જ નહીં, રડવાનું જ નથી. જે રમવાનું છે એ રમવાનું છે. પીપલ બાય CNG કાર્સ. તો કયા ટેન્સમાં છે આ સેન્ટેન્સ? હવે તમે કહો, પીપલ બાય CNG કાર્સ. આ બાય વર્બ આપેલું છે, બોટ નથી. બોટ હોત તો આપણે એમ કે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. બાય છે, મેઇન વર્બ છે, અને મેઇન વર્બ છે એટલે ધીસ ઇઝ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. બરોબર? અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં મેઇન વર્બ આવે તો ડુ બહાર આવે. શું બહાર આવશે? ડુ બહાર આવશે. ડુ પ્લસ મેઇન વર્બ આવશે. આટલું યાદ રાખવાનું. બાય હોત, એસ લાગ્યો હોત તો ડઝ આવત. પીપલ બોટ કહ્યું હોત તો ડીડ બાય કે, પણ પીપલ બાય છે તો ડુ બાય લખીશું. બરોબર? તો વાય ડુ, હવે સબ્જેક્ટ થી શરૂ કરી દો તો કહી શકાય વાય ડુ પીપલ બાય, મૂળ રૂપ છે તો એ રહેશે CNG કાર્સ. વાય ડુ પીપલ બાય CNG કાર્સ. એની જાતે થઈ ગયું. જુઓ, WH ક્વેશ્ચન છે, ડુ પ્લસ મેઇન વર્બ છે, વચ્ચે કરતા અને અધર વર્ડ્સ પણ છે. મોટેથી એકવાર બધા સેન્ટેન્સ વાંચી જશો નોટમાં, એકવાર લખ્યા પછી તો એની જાતે સમજવાનું શરૂ થઈ જશે. બરોબર? એકલું લેક્ચર જુઓ એ ઇનફ નથી, જોડે એકવાર સેન્ટેન્સ વાંચી પણ લેવાના. નેક્સ્ટ સેન્ટેન્સ. બીકોઝ ઓફ પોપ્યુલેશન. અહીંયા બીકોઝ એકલું નથી, પણ બીકોઝ ઓફ પોપ્યુલેશન. પોપ્યુલેશન વસ્તી વધારો. ઇન્ડિયા કાન્ટ મેક મચ પ્રોગ્રેસ. વધારે પડતા વસ્તી વધારાના કારણે, બીકોઝ ઓફ ધ પોપ્યુલેશન, ઇન્ડિયા કાન્ટ મેક મચ પ્રોગ્રેસ. કારણ કે આપણો પ્રોગ્રેસ જે આમ થવો જોઈએ એની જગ્યાએ આમ થાય છે. કારણ કે જે વસ્તી વધારો છે એ બધું આપણો પ્રોગ્રેસને ખાઈ જાય છે, ડિવાઈડ થઈ જાય છે માથાદીઠ આવક આપણી. બરોબર ને? તો કહી શકાય કે બીકોઝ ઓફ પોપ્યુલેશન, ધેટ ઇઝ ધ રીઝન. પણ શેનું રીઝન છે? ઇન્ડિયા કાન્ટ મેક મચ પ્રોગ્રેસ. ઇન્ડિયા વધારે પ્રોગ્રેસ કરી શકતું નથી એનું રીઝન છે. તો આ રીઝન બતાવતું આ સેન્ટેન્સ છે. મતલબ કે રીઝન બતાવે એટલે સેન્ટેન્સને શેના વડે પ્રશ્ન પૂછાય? ના તો વેન વડે, ના તો વોટ વડે, ના તો વેર વડે, પણ શેના વડે પ્રશ્ન પૂછાય? વાય વડે. બરોબર ને? તો કહી શકાય વાય. બરોબર? હવે આપણે જોવાનું છે આટલું જ. ઇન્ડિયા કાન્ટ મેક મચ પ્રોગ્રેસ.
આમાં ઓક્સિલરી વર્બ આપ્યું છે, જુઓ ઇઝ એમઆર નથી આપ્યું, વોઝ વેર નથી આપ્યું, પણ બીજું ઓક્સિલરી વર્બ છે અને એ કયું છે? કાન્ટ આપ્યું છે, હે ને? તો કાન્ટ નું કાન્ટ જ કરીશું અને છૂટું પાડીને કેનોટ કરવાની જરૂર નથી. તો કહી શકાય વાય કાન્ટ. હવે કર્તાથી શરૂ કરી દો, એની જાતે જવાબ ગોઠવાઈ જશે. તો વાય કાન્ટ કોણ કરતા છે? સબ્જેક્ટ કોણ છે? તો કે ઇન્ડિયા મેક મચ progress. Why can't India make much progress? બરોબર, ઇન્ડિયા કેમ વધારે પ્રોગ્રેસ કરી શકતું નથી? તો એનો આન્સર છે બીકોઝ ઓફ મચ પોપ્યુલેશન. નાઉ they elected Mr. Modi for development. આ સેન્ટેન્સમાં ક્યાંય બીકોઝ નથી આપ્યું, બીકોઝ ઓફ નથી આપ્યું, ટુ પ્લસ મેઇન વર્બ નથી આપ્યું, ખાલી એક જ ફ્રેઝ પ્રપોઝિશન આપ્યું છે ને એના ઉપરથી ખબર પડી જવું જોઈએ કે ફોર ડેવલપમેન્ટ, વિકાસ માટે. હા, વિકાસ માટે they elected Mr. Modi. મિસ્ટર મોદીને એમણે ઇલેક્ટ કર્યા, પણ ભાઈ શેની માટે? તો કે વિકાસ માટે. બરોબર, તો ઇલેક્ટેડ ધેટ ઇઝ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો કહી શકાય સિમ્પલ પાસ્ટ ટેન્સ એમાં પેલું ફોર ડેવલપમેન્ટ ધેટ શોઝ ધ રીઝન, એ તો રીઝન બતાવે છે અને રીઝન બતાવે છે એટલે આપણે સેન્ટેન્સના શેના વડે પ્રશ્ન પૂછીશું? વાય વડે, કે એ લોકો મિસ્ટર મોદીને કેમ સિલેક્ટ કર્યા? તો કહી શકાય વાય. હવે ઇલેક્ટેડ સાદો ભૂતકાળ છે એટલે આપણે શું મૂકીશું? ડીડ મૂકીશું. સાદો ભૂતકાળ છે ને સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો વાય ડીડ. હવે આગળ સબ્જેક્ટ થી શરૂ કરી દઈએ રાબેતા મુજબ, હવે બધાને આવડશે. તો વાય ડીડ ધે ઇલેક્ટેડ પાસ્ટ છે તો એનું મેઇન વર્બ વાય ડીડ ધે ઇલેક્ટ. મેઇન વર્બ આવશે કોને? તો કે છે મિસ્ટર મોદી. ક્વેશ્ચનમાં વાય ડીડ ધે ઇલેક્ટ મિસ્ટર મોદી. ઓકે, ધ લોયર કોન્સ્ટન્ટલી ટોક્સ વિથ હિમ. વકીલ સાહેબ, the lawyer, વકીલ સાહેબ, the lawyer constantly talks with him. પણ કેમ વાત કરે છે? to convince him about his fault. એના ફોલ્ટ વિશે એને કન્વિન્સ કરવા માટે કોન્સ્ટન્ટલી એની સાથે વાત કરી રહ્યા છે. તો અહીંયા સેન્ટેન્સ અંડરલાઈન પાર્ટ સમજો એટલે એની જાતે આવડી જાય કે the lawyer constantly talks with him. વકીલ એની સાથે કોન્સ્ટન્ટલી વાત કરે છે, પણ ભાઈ કેમ કરે છે? એની ફી લેવા માટે? ના. એને ખોટો પુરવાર કરવા? અરે ના. ટુ કન્વિન્સ હિમ અબાઉટ હિઝ ફોલ્ટ. તો ટુ પ્લસ મેઇન વર્બ જે છે ધેટ શોઝ ધ પર્પઝ. પર્પઝ મતલબ કે હેતુ. કેમ લોયર એની સાથે વધારે વાત કરે છે? તો એને કન્વિન્સ કરવા. તો આ પર્પઝ બતાવે છે. whenever we want to show the purpose or reason we ask the question using why. તો કહી શકાય why. હવે અંડરલાઈન પાર્ટ ને તમારે નહીં જોવાનું, વાય લખી દીધું એની બદલીમાં એટલે હવે નહીં જોવાનું, ઉપરનું સેન્ટેન્સ જોવાનું કે ધ લોયર કોન્સ્ટન્ટલી ટોક્સ વિથ હિમ. જો ટોક્સ છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો ડીડ બહાર આવતું હતું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં એસ લાગેલો છે, ટોક્સ છે એટલે ડઝ બહાર આવશે. તો વાય ડઝ આટલું લખાઈ ગયું. બસ હવે સબ્જેક્ટ થી શરૂ કરી દો. તો વાય ડઝ the lawyer constantly, અને talks છે એસ નીકળી ગયો, મેઇન વર્બ આવશે એટલે talk with him. તો કહી શકાય why does the lawyer constantly talk with him. આવડે? તો દોસ્તો આ બધા when વાળા સેન્ટેન્સ અને why વાળા સેન્ટેન્સ એકવાર બધા સેન્ટેન્સ એકવાર શાંતિથી એક્ઝામ્પલ્સ લખી જાઓ નોટમાં, એકવાર મોટેથી બધા વાંચી જાઓ. આજના દિવસમાં જેટલા પ્રશ્નો ઘરમાં પૂછવાના હોય બરાબર, એ બધામાં જ્યાં લાગુ પડતું હોય ત્યાં when અને why વડે વાપરી અને ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછવાના. ઓકે.